તમે અંદર બેહો બેન, હું તમને સેક્ટર 27 ની અંદર ઓર તડકામાં આજે મહિલા દિવસે અમને અહીંયા પૂરી દીધા છે અને કેટલી બધી પોલીસ અહીંયા મૂકી દીધી છે. પીવાનું પાણી નથી આ બહેનોને, આ પાણી નથી, તરસ લાગી છે. 3 કલાકથી બૂમો પાડી રહ્યા છે કે પાણી આપો, પાણી આપો, પાણી આપો. આ ગુજરાત સરકાર એસી ઓફિસમાં બેઠી બેઠી મિનરલ વોટરનું ઠંડુ પાણી પી રહી છે. શું નહીં મળે? પાણી પણ નહીં મળે, પાણી પણ નહીં મળે. સાહેબ જરા વિડીયોમાં બોલો ને, પાણી નહીં મળે. ધમકી ના આપો સાહેબ. કૂતરાને પીવાનું પાણી મળે છે, પક્ષીઓને પીવાનું પાણી મળે છે. તમે અમને એવું કહો છો કે તમને પાણી આવ્યું, પાણી આવ્યું. દાદાગીરી કેમ કરો છો? પણ લાવે તો ખરા. તમે કહીએ છીએ તો હા પડતા નથી, પછી તમે કેટલું કહેવાનું પાણી નથી, નહીં મળે પાણી. અહીંયા જે પોલીસ ના અધિકારી છે એવું કહી રહ્યા છે કે પાણી નહીં મળે. વિચાર કરો તમે, આ ગુજરાત સરકારની તાનાશાહી જો, પીવાનું પાણી નહીં મળે. આ દાદાગીરી જો, દાદાગીરી જો. આપણે ટેક્સ માંથી પગાર લે છે અને કે તમને પાણી નહીં મળે. પાણી નહીં મળે પણ એવું ના બોલાય. નરેન્દ્રસિંહ સાહેબ માનવતા છે. હા, પાણી નહીં, લોકો પાણી ભરવામાં બંધારે છે. પાણી નહીં મળે, શરમ જેવું છે કે નહીં? જનતાના ટેક્સ માંથી જલસા કરો છો, ઉઠેર કરો, જોડેથી સેટિંગ કરો છો, પૈસા ખાવ છો. એટલે તમને તો ના જરૂર હોય પાણી. શરમ આવી જોઈએ. પાણી નથી. તમારા પીએને કા લેખિત છે લખે કે પાણી, હવે અમારે કોઈએ પાણી નથી પીવું. અમને તરસ લાગી છે, તમારા પીએને ના પાડીએ, ના પાડીને કે પાણી નહીં મળે. એમને કો લેખિતમાં લખ્યા કે પાણી નહીં મળે. લેખિતમાં લખ્યા કે પાણી નહીં મળે. લખ્યા છે તો પછી સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી. અત્યારે ભર તડકાના આ દ્રશ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી મહિલાઓ અહીંયા ગાંધીનગરના સેક્ટર 27માં તમને જોવા મળી રહી છે. કારણ એ છે કે આ ઉતારો એ પાણી પીવે છે. જો ઠંડા પાણીની બોટલો, જો ગુજરાતની અંદર દારૂ મળે છે, પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે પાણી પીવાનું નથી. બરાબર છે. અહીંયા વિડીયો ઉતારો, ઠંડુ પાણી પીવે છે, વિડીયો ઉતારો. અહીંયા તમે જોઈ શકો છો કે એ વાઘેલા સાહેબ જે બ્લુ શર્ટમાં છે, એમણે જયારે અમે પાણીની માંગણી કરી ત્યારે પીવાનું પાણી તમને નહીં મળે એવો જવાબ આપ્યો. અને પોતે અત્યારે તમે જુઓ ઠંડા પાણીની બોટલ એ પી રહ્યા છે. આ લોકો અંદરો અંદર પાણીની બોટલોથી ઠંડુ પાણી પી રહ્યા છે અને અમને મહિલાઓને કહી દીધું કે તમને પીવાનું, ગુજરાતની અંદર દારૂ મળે પણ પીવાનું પાણી ના મળે. તમે વિચાર કરો, આ ગાંધીનગરની અંદર અહીંની પોલીસ કહી રહી છે, વાઘેલા કરીને પીઆઈ છે જે કહી રહ્યા છે કે તમને પીવાનું પાણી નહીં મળે અને તડકામાં તમે ઊભા રહો. આવી રીતે જો પોલીસ
બુટલેગરોને પકડી લાવતી હોય અને આવી રીતે સેક્ટર 27 કે જે તે પોલીસ સ્ટેશનમાં લઈ જતી હોય અને બુટલેગરોને ડ્રગ માફિયાઓને જોવું કહેતી હોય ને કે તમને પીવાનું પાણી નહીં મળે, તમે બહુ લોકોને બરબાદ કર્યા છે, તમે લોકોને દારૂ બહુ પીવડાયો છે, લોકોના ઘર તમે બરબાદ કર્યા છે, દારૂબંધી છે ગુજરાતમાં, આ ગાંધીના ગુજરાતને તમે કલંકિત કરવાનું કામ કર્યું છે, એટલે એની તમને સજા છે કે અમે તમને પીવાનું પાણી નહીં આપ્યું, તમે યુવાનોને બગાડ્યા છે, તમે લોકોને ડ્રગ વેચ્યું છે, તમને પીવાનું પાણી નહીં મળે. તો બુટલેગરોને ડ્રગ માફિયાઓને કીધું હોય તો કદાચ લેખે લાગે, પરંતુ આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનું જે કામ કરે છે, આ જે મહિલાઓ તમે જોઈ રહ્યા છો ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ, આ જે મહિલાઓ છે એમના માટે પોલીસ અહીંયા કહી રહી છે કે તમને પીવાનું પાણી નહીં મળે. તો આ સ્ટેટમેન્ટ આપનારા ખરેખર જે વાઘેલા અહીંના જે પીઆઈ છે એમને ખરેખર શરમ આવી જોઈએ, એમના આ સ્ટેટમેન્ટ પર એક્શન લેવાવી જોઈએ, એમને શરમ આવી જોઈએ. આ કહેતા મહિલાઓને વિશ્વ મહિલા દિવસે આજે ધરપકડ તો કરી, પરંતુ પીવાનું પાણી પણ નહીં આપવાની તાલિબાની સજા આપવાનો અધિકાર એ લોકોને કોણે આપ્યો? ખરેખર લોકો પીવાના પાણીની પરબો બંધાવે છે, પક્ષીઓને પાણી પીવડાવે છે, કૂતરાને, બલાડાને, ગાય, ભેંસ, જાનવરને લોકો ઘર આંગણેથી પસાર થઈને પાણી પીવડાવે છે. અને આ વિચારો, આ માનસિકતા, પોલીસની માનસિકતા કેટલી વિકૃત થઈ ગઈ છે, પોલીસનું મગજ કેટલું ખરાબ થઈ ગયું છે. બુટલેગરોનો સંગ કરીને, ડ્રગ માફિયાઓનો સંગ કરીને, લુખ્ખાઓ, ગુંડાઓનો સંગ કરીને આ લોકોના વિચારો પણ હવે લુખ્ખાઓ, ગુંડાઓ, બુટલેગરો જેવા થઈ ગયા છે. ત્યારે ખરેખર આવી પોલીસ પર એક્શન લેવાવી જોઈએ એવી અમારી માંગ છે.